નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય। પ્રતિ ક્વિન્ટલ મિત્રો 200 રૂપિયા ખેડૂતોને ચૂકવાય છે। રાજ્યમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો મિત્રો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો। તો ડુંગળી પકવતા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 200 રૂપિયાની સહાય છે તે મિત્રો ચૂકવવામાં આવશે। 1 એપ્રિલથી 31 મે 2025 સુધી તે દરમિયાન મિત્રો ડુંગળીનું એપીએમસીમાં વેચાણ કર્યું હોય તેવા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 200 રૂપિયાની સહાય આપવામાં આવશે। તો મિત્રો આ ખેડૂતોને મહત્તમ 25,000 કિલો ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ 50,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે। તો મિત્રો આ આર્થિક સહાય માટે રાજ્ય સરકારે કુલ 124 કરોડ જેટલી મિત્રો માતબર રકમની જોગવાઈ કરી છે, જેમનો મિત્રો રાજ્યના આશરે 90,000 જેટલા ખેડૂતોને આમનો લાભ મળવાનો છે। રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતોએ આ યોજના હેઠળ મિત્રો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ 1 જુલાઈથી 15 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। ખાસ કરીને મિત્રો બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી મિત્રો ડુંગળી પકવતા જે પણ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને રૂપિયા 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સહાય રૂપિયા 50,000 રૂપિયા સુધીની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે। આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું છે કે મિત્રો વર્ષ 2024 અને 25 રવિ સિઝન દરમિયાન ગુજરાતમાં ડુંગળીનું આશરે મિત્રો 93,500 હેક્ટર વિસ્તારમાં મિત્રો વાવેતર થયું હતું। સમાચારો વિશે વાત કરીએ તો જુલાઈમાં વરસાદને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી। જૂન મહિનામાં રાજ્યમાં મિત્રો સારો એવો વરસાદ પડ્યો હતો, એટલે કે મિત્રો જૂન મહિનો આખો વરસાદમાં ગયો છે। તો આ તરફ હવે મિત્રો જુલાઈ મહિનામાં કેવો વરસાદ રહેશે તેમને લઈને મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે। ખાસ કરીને મિત્રો રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે મિત્રો હવે હવામાન નિષ્ણાત મિત્રો પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે। મહત્વનું છે કે જૂન મહિનો પૂર્ણ થયા બાદ હવે આજથી મિત્રો જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। મહત્વનું છે કે મિત્રો જૂન મહિનો પૂર્ણ થયા બાદ હવે મિત્રો આજથી એટલે કે જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે। તો જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં સારો એવો વરસાદ પડ્યો હતો। તો સાથે જ મિત્રો આ મહિનામાં પણ પરેશ ગોસ્વામીએ મિત્રો આગાહી કરી છે કે મિત્રો કહ્યું કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું આ વર્ષે મિત્રો જૂના મહિનામાં સામાન્ય કરતા 30% વધુ વરસાદ પડ્યો છે, જ્યારે મિત્રો જુલાઈ મહિનાની 3 અને 4 તારીખ સુધી છૂટા છવાયા ઝાપટા જોવા મળી શકે છે। એટલે કે મિત્રો 3 તારીખ અને 4 તારીખના રોજ તમને મિત્રો વરસાદ છે તે તમને જોવા મળશે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે આગામી 5 થી લઈ 10 જુલાઈ વચ્ચે વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે। મિત્રો આ રાઉન્ડનું પાછળનું કારણ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી પ્રમાણે તેમણે મિત્રો કહ્યું કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આવતા તેમનો લાભ ગુજરાતને મળશે। આગાહી પ્રમાણે આ સિસ્ટમ કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થાય અથવા તો મિત્રો ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ શકે છે। જો કે એક વાત એ પણ છે કે મિત્રો આ બંને કિસ્સામાં કચ્છને મિત્રો સારા વરસાદનો લાભ મળી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત મળશે મિત્રો વગર વ્યાજે 50,000 રૂપિયા સુધીની લોન। મિત્રો આપણા પડોશમાં શાકભાજી વેચનાર, આપણી સોસાયટીની બહાર ફળ વેચનાર કે મિત્રો ચાની દુકાનનો માલિક, આપણે આસપાસ રહેતા આ લોકો આપણા રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે। પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે જો તેમને પોતાનું કામ શરૂ કરવાની જરૂર પડે તો તેઓ મિત્રો પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરી શકે? તો તેમને મિત્રો આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે જ કેન્દ્ર સરકારે મિત્રો શેરી વિક્રેતાઓ માટે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી છે। મિત્રો તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પીએમ સ્વનિધિ યોજનાને પણ અપડેટ કરવાનો નિર્ણય લીધો છે અને આ અંતર્ગત મિત્રો 30,000 રૂપિયા સુધીની મર્યાદામાં ધરાવતું મિત્રો ક્રેડિટ કાર્ડ પણ મેળવી શકાય છે। આ સાથે મિત્રો તમે 10,000 રૂપિયા સુધીની વધારાની લોન પણ મેળવી શકો છો। આ યોજના હેઠળ મિત્રો તેમને ગેરંટી વિના નાની લોન આપીને મિત્રો
મિત્રો તેમને ફરીથી પોતાના પગભર ઊભા રહેવાની તક આપવામાં આવી રહી છે. આ યોજના આજે પણ મિત્રો શેરી વિક્રેતાઓ માટે જીવન રક્ષણ મિત્રો સાબિત થઈ છે. તો ખાસ કરીને મિત્રો આ યોજના કઈ છે તેમની વાત કરી દઈએ તો મિત્રો કેન્દ્ર સરકારે કોરોના કાળ દરમિયાન આ મિત્રો યોજના શરૂ કરી હતી. આ યોજના મિત્રો શેરી વિક્રેતાઓને આર્થિક મદદ પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરી હતી. જૂન 2020માં શરૂ કરાયેલી આ યોજનાનો ઉદ્દેશ મિત્રો કોવિડ-19 રોગચાળાના કારણે મિત્રો આજીવિકાના પડકારોને સામનો કરી રહેલા શેરી વિક્રેતાઓને તેમનું કામ ફરી શરૂ કરવામાં અને મિત્રો તેમના પોતાના પગ ઉપર રહેવામાં મદદ કરવાનો છે. મિત્રો તેમને આત્મનિર્ભર બનાવવા માટે પીએમ સ્વનિધિ પ્રધાનમંત્રી શેરી વિક્રેતાની આત્મનિર્ભર નિધિ યોજના લાગુ કરવામાં આવી હતી. હવે મિત્રો આમનો લાભ શેરી વિક્રેતાઓને કેવી રીતે મળવાનો છે? તો સૌ પ્રથમ મિત્રો જે પણ આ લોન લેવા માંગતા હોય એટલે કે મિત્રો જે પણ શાકભાજી વેચનાર છે, સોસાયટીને બહાર મિત્રો ફળ વેચનાર છે કે મિત્રો કોઈ પણ ચાની લારી ચલાવનાર છે તેમને મિત્રો આ યોજનાનો લાભ મળે છે. હવે મિત્રો આ યોજનાની સૌપ્રથમની વાત કરી દઈએ તો આમાં તમને મિત્રો કેવી રીતે લોન મળવા પાત્ર છે. તો સૌપ્રથમ મિત્રો તમને પહેલા વર્ષની અંદર 10,000 રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન છે તે મિત્રો તમને મળે છે. મિત્રો આ 10,000 રૂપિયા સુધીની લોન ભરપાઈ કર્યા પછી બીજી લોનની રકમ તમને 20,000 રૂપિયા સુધીની 12 થી લઈ 18 મહિનામાં આ લોન મળે છે. તો ત્રીજી લોન મિત્રો તમને 30,000 થી લઈ 50,000 રૂપિયા સુધીની લોન મિત્રો 18 થી લઈ 36 મહિના માટે મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આજથી એટલે કે મિત્રો 1 જુલાઈથી બદલાઈ ગયા મિત્રો આ 5 મોટા ફેરફારો જે તમારા ખિસ્સા ઉપર પણ મિત્રો અસર કરી શકે છે. જુલાઈ મહિનો એટલે કે મિત્રો જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. 1 જુલાઈ 2025 થી દેશમાં ઘણા મોટા ફેરફારો મિત્રો પણ લાગુ કરવામાં આવ્યા છે. આમાંથી કેટલાક રાહતી પણ ભરેલા છે જ્યારે મિત્રો કેટલાક ખિસ્સા પર તમારા પણ અસર કરી શકે છે. આ ફેરફારો દરેક ઘર અને દરેક ખિસ્સાને પણ અસર કરશે કારણ કે મિત્રો આ ફેરફારો ઘરના રસોડાથી લઈને ટ્રેન દ્વારા મિત્રો મુસાફરી સુધીને દરેક વસ્તુ સાથે સંબંધિત છે. જો આપણે મિત્રો લાગુ કરેલા મોટા ફેરફારો ઉપર નજર કરીએ તો સૌ પ્રથમ મિત્રો આપણે એલપીજી સિલિન્ડરની વાત કરી દઈએ તો જુલાઈ 2025 મહિનો રાહતના સમાચાર સાથે મિત્રો શરૂ થયો છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીએ 1 જુલાઈ 2025 થી એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે જેમાં મિત્રો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હી, મુંબઈ, કોલકાતાથી ચેન્નઈ સહિત મિત્રો તમામ શહેરોમાં તે મિત્રો સસ્તું થયું છે. જોકે કંપનીએ મિત્રો 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કર્યો નથી પરંતુ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. તે હવે મિત્રો દિલ્હીમાં 1723 રૂપિયાને બદલે 1665 રૂપિયા મળવાનો છે. હવે ત્યાર પછીના મિત્રો ફેરફારની વાત કરી દઈએ તો જુલાઈમાં મિત્રો આ ફેરફાર પણ લાગુ થશે જેમાં મિત્રો જુલાઈ મહિનાની અંદર રેલવેના ભાડા છે તે મિત્રો વધારવામાં આવ્યા છે. જુલાઈની શરૂઆતમાં થયેલા બીજા ફેરફારની વાત કરવામાં આવે તો એક મિત્રો આઘાતજનક વાત છે. વાસ્તવમાં મિત્રો 1 જુલાઈ 2025 થી ભારતીય રેલવેએ વધેલા ટ્રેન ભાડા અને મિત્રો જે પણ તેમના નિયમો લાગુ કર્યા છે. રેલ ભાડામાં આ વધારો લાંબા સમય પછી કરવામાં આવ્યો છે અને આ અંતર્ગત મિત્રો નોન એસી મેલ અને મિત્રો એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ 1 કિલોમીટર 1 પૈસાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે મિત્રો એસી ક્લાસમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. 500 કિમી સુધીની મુસાફરી માટે સેકન્ડ ક્લાસ ટ્રેન ટિકિટના ભાવમાં કોઈ પણ ફેરફારો થશે નહીં. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો HDFC ક્રેડિટ કાર્ડનો પણ નિયમ બદલાશે. મિત્રો 1 જુલાઈથી HDFC બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા વપરાશકર્તાઓ માટે ઘણું બદલાઈ રહ્યું છે. HDFC બેંકે પહેલી તારીખથી ક્રેડિટ કાર્ડ માટે મિત્રો યુટિલિટી બિલ ચૂકવણી માટે વધારાની ફી ચૂકવવાની જાહેરાત કરી છે. આ હેઠળ મિત્રો ક્રેડિટ કાર્ડમાંથી ડિજિટલ વોલેટ એટલે કે મિત્રો પેટીએમ, મોબીક્વિક, પ્રી ચાર્જ અથવા તો મિત્રો ઓલા મનીમાં મહિનામાં 10,000 રૂપિયાથી વધુ રકમ જમા કરાવવા પર 1% ચાર્જ છે તે મિત્રો વસૂલવામાં આવશે. ત્યાર પછીના મિત્રો ફેરફારની વાત કરી દઈએ તો પાન માટે મિત્રો આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યું છે. આજના સમયની અંદર મિત્રો જો કોઈ નાણાકીય કામ હોય તો તે મિત્રો પાન કાર્ડ જરૂરી છે. 1 જુલાઈથી અમલમાં આવનારો ચોથો ફેરફાર આ સાથે સંબંધિત છે. હકીકતમાં નવા પાન કાર્ડ માટે અરજી કરનારાઓ માટે હવે આધાર કાર્ડ મિત્રો પ્રમાણીકરણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો મિત્રો દિલ્હીની અંદર આ વાહનોને હવે નહીં મળે મિત્રો પેટ્રોલ અને ડીઝલ. જુલાઈના પહેલા દિવસથી લાગુ થઈ રહેલા ફેરફારોમાંથી પાંચમો ફેરફાર મિત્રો રાજધાની દિલ્હીના ડ્રાઈવરો માટે છે. કારણ કે મિત્રો જે પણ વાહનોએ પોતાનું જીવન સમાપ્ત કરી દીધું છે તેઓ કોઈ પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ મેળવી શકશે નહીં. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ ના આદેશ અનુસાર મિત્રો હવે દિલ્હીના પેટ્રોલ પંપ પર 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનોને ઈંધણ મળવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શાકભાજીના ભાવ 7મા આસમાને. મિત્રો ગુજરાતમાં ચોમાસાની સિઝન જામતા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો શહેરમાં જીવન જરૂરિયાતની એટલે કે ચીજ વસ્તુઓ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે. હવે ખેતરોમાં વાવેલા શાકભાજીને પણ મિત્રો ભારે નુકસાન થયું છે. તો જેની સીધી અસર મિત્રો શહેરી લોકો પર પડી છે. અમદાવાદમાં મોટા ભાગના શાકભાજીનો ભાવ 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે. શાકભાજી મોંઘી થતા મિત્રો ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલની નવી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તેમના કહેવા મુજબ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. તો વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ આવી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે. 3 થી લઈને 7 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ પડી શકે છે. તેમણે મિત્રો આવનારા સમયમાં ગુજરાતમાં સારો એવો વરસાદ રહેશે તેવી પણ આશા વ્યક્ત કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયાને બદલે મિત્રો 4000 રૂપિયાનો હપ્તો. ભારત સરકાર મિત્રો દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. દેશની 90% વધુ વસ્તી ખેતી અને ખેતી પર નિર્ભર છે. તેથી મિત્રો ભારત સરકાર ખાસ કરીને ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે જેમનો મિત્રો દેશના કરોડો ખેડૂતોને ફાયદો થાય છે. આજે પણ દેશના ઘણા એવા ખેડૂતો છે જેઓ ખેતી દ્વારા વધારે પૈસા કમાઈ શકતા નથી. આથી મિત્રો છેવાડાના ખેડૂતોને પણ લાભ મળી રહે તે હેતુથી ભારત સરકારે મિત્રો ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી અને જેના હેઠળ તેમને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે. પરંતુ મિત્રો આ રાજ્યના ખેડૂતોને હવે 2000 રૂપિયાની બદલે 4000 રૂપિયાનો હપ્તો છે તે મિત્રો મળી રહ્યો છે. જાણો મિત્રો કયા રાજ્યના ખેડૂતોને આ લાભ મળી શકે છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે મધ્યપ્રદેશ સરકાર પોતાના રાજ્યના ખેડૂતોને મિત્રો બેવડો લાભ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો મળે છે. તો બીજી તરફ તેમને મિત્રો રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો અલગથી હપ્તો મળે છે. એટલે કે તેમને વાર્ષિક 6000 રૂપિયાની બદલે 12000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે, જે મિત્રો દેશના બાકીના ખેડૂતોને તુલનામાં બમણો લાભ છે. તો મિત્રો જેવી જ રીતે મિત્રો મધ્યપ્રદેશના ખેડૂતોને 4000 રૂપિયાનો હપ્તો અને વર્ષે 12000 રૂપિયાની સહાય મળે છે, તો શું મિત્રો આવી સહાય ગુજરાતના ખેડૂતોને પણ મળવી જોઈએ કે નહીં? રાજસ્થાનની અંદર પણ મિત્રો ખેડૂતોને 8000 રૂપિયાનો હપ્તો મળે છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે જેવી જ રીતે મધ્યપ્રદેશની અંદર અને મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને મિત્રો 8000 થી લઈ 12000 રૂપિયાનો હપ્તો મિત્રો વર્ષે મળે છે, તો શું મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ આવી સહાયને આવો હપ્તો મળવો જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળશે અનેક લાભો. મિત્રો પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો હોય તેમને મિત્રો અઢળક લાભ મળવાનો છે. તો પ્રાકૃતિક કૃષિ કરતા અને અપનાવવા ઈચ્છતા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટેનો જરૂરી મિત્રો ગૌ આધારિત બાયો ઇનપુટ્સ ખુલ્લા બજારમાંથી મેળવે તો મિત્રો તેમાં સહાય અપનાવવાના હેતુથી વર્ષ 2025 અને 26માં આ નવી બાબત તરીકે ગૌ આધારિત બાયો ઇનપુટ્સ સહાય યોજના અમલમાં કરવામાં આવ્યો છે. મિત્રો આ યોજનામાં લાભ મેળવવા માટે ખેડૂત લાભાર્થીને આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન લિંક પર અરજી કરવાની રહેશે. તો ગૌ આધારિત મિત્રો બાયો ઇનપુટ્સ સહાય યોજનામાં વિવિધ બાયો ઇનપુટ જેમાં મિત્રો બીજામૃત, જીવામૃત, ગજીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર, 10% અર્ક વગેરેની ખરીદી માટે સહાય આપવામાં આવી રહી છે. જેમાં સામાન્ય ખેડૂતો માટે સહાય સી એક સ્ટેપ
સ્ટેજ પ્રથમ વર્ષ માટે ખરીદી કિંમતના 50% અથવા તો ₹4,000ની મર્યાદામાં, C2 સ્ટેજ પ્રથમ વર્ષ માટે ખરીદ કિંમતના 50% અથવા તો ₹5,000ની મર્યાદામાં અને C3 સ્ટેજ પ્રથમ વર્ષ માટે ખરીદી કિંમતના 50% અથવા તો ₹7,500ની મર્યાદામાં આ સહાય આપવામાં આવશે. અનુસૂચિત જાતિ અને મિત્રો જનજાતિના ખેડૂતો માટે સહાય C1 સ્ટેજ એટલે કે પ્રથમ વર્ષ માટે ખરીદી કિંમતના 75% અથવા તો મિત્રો ₹5,000ની મર્યાદામાં અને મિત્રો C2 સ્ટેજ પ્રથમ વર્ષ માટે ખરીદી કિંમતના 75% અથવા તો ₹7,000ની મર્યાદામાં અને C3 સ્ટેજ પ્રથમ વર્ષ માટે ખરીદી કિંમતના 75% અથવા તો ₹10,000ની સહાય મર્યાદામાં આ સહાય આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. મિત્રો, પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. તો ખાસ કરીને મિત્રો તમામ ગુજરાતના ખેડૂતોની આવક ઘણી અત્યારે ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક સાવ મિત્રો ઓછી છે. કૃષિ મંત્રાલયે મિત્રો લોકસભામાં આ વાતનો પણ સ્વીકાર કરી લીધો છે કે મિત્રો ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે. ઉપર મિત્રો તમે જોઈ શકો છો કે બાજુની અંદર ફોટામાં મિત્રો અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે, જેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોની માસિક આવક ફક્ત મિત્રો ₹12,600 રહેલી છે, જ્યારે મિત્રો પંજાબ, હરિયાણા અને મેઘાલયના ખેડૂતોને માસિક આવક ₹25,000 કરતાં વધારે છે. જ્યારે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોની માથે લાખો કરોડો રૂપિયાનું દેવું છે. જો મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. તો આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ મિત્રો ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. તો મિત્રો તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં, તેમજ મિત્રો ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ કે નહીં, ખાસ કરીને મિત્રો અમને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો. કારણ કે મિત્રો અન્ય રાજ્યોની અંદર ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે, તો મિત્રો ગુજરાતમાં કેમ નહીં?